રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે હજરત ખ્વાજા મોહક્કીન શેરાનીનો ઐતિહાસિક ઉર્સનો મેળો ઉજવવામાં આવનાર છે. તો આગામી 20 નવેમ્બરથી 4 દિવસ સુધી ઉર્સનો મેળો યોજાશે. ત્યારે મેળાના આયોજનને લઈને ખાદિમ દરગાહ અને આયોજકોની અને મુસ્લિમ આગેવાનોની એક બેઠક યોજાઈ હતી. તો 4 દિવસ સુધી અનેક ધાર્મિક કાર્યક્રમોનું ખાદિમ દરગાહ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 20 નવેમ્બરે બપોરે દરગાહ શરીફ ખાતેથી વિશાળ સંદલ શરીફ નીકળશે. તો દરગાહ શરીફ ગ્રાઉન્ડમાં ભવ્ય લોક મેળાનું પણ ઇમરાનભાઈ શમા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ આયોજનના ભાગરૂપે મળેલ બેઠકમાં ખાદિમ દરગાહ સૈયદ અઝીમ મિયાં, સૈયદ શબીર મિયાં, સૈયદ ઇકબાલ મિયાં, સૈયદ અમીન મિયાં, સૈયદ અશરફ મિયાં, સૈયદ રફીક મિયાં અને મુસ્લિમ સમાજના આગેવાનો અને નગરપાલિકા પૂર્વ પ્રમુખ કાશમભાઈ કુરેશી સાથે જબ્બારભાઈ નાલબંધ અને લોકમેળા આયોજક ઇમરાનભાઈ શમા, મોહસિન બાપુ કલી, વારાવલીભાઈ સિપાઈ ભંગારવાળા, પાલિકા સદસ્ય શબ્બીરભાઈ શમા, લઘુપતિ ભાજપના ઉપપ્રમુખ બોધુ ચૌહાણ, સૈયદ રફીક મિયાં અને મુસ્તિરભાઈ માજેઠી ઉપસ્થિત રહ્યા હતા. નામ બોધુ આસમ ચૌહાણ. ખાજા સાહેબનો મેળો જે બહારપુરા અને અંદર સફળ નદીમાં જે ઉજવવામાં આવે છે એ મેળો રાજાશાહીના વખતથી મેળો થતો આવે છે. આ મેળાના અંદરમાં હરેક ગામમાંથી પબ્લિક આમનો લાભ લેવા આવે છે અને ઉરુસના દીદાર કરવા આવે છે દરગાહના. તો આ આયોજનના અંદરમાં જે મુજાવર તરફથી અને જે આયોજક તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે એ સફળ રહે, જેના અંદરમાં સરકારી તંત્રનો સારો એવો ફાળો હોય છે. જેવી રીતના વિજિલન્સ હોય છે, જેવી રીતના પોલીસ તંત્ર છે, જેવી રીતના ડેપ્યુટી સાહેબ છે, મામલતદાર સાહેબ છે, યાની કે સરકારી તંત્ર પૂરેપૂરો સાથ અને સહકાર હોય છે અને ધોરાજીની એકતા જળવાઈ રહે એના માટેનો આ મેળો છે, જેમાં હિન્દુ મુસ્લિમની બધી પબ્લિકો આ મેળાનો લાભ લે છે. અને અમારો આ ધોરાજીનો ઉરુસ, ખાજા સાહેબનો ઉરુસ એક એકતાનો પ્રતીક છે. એ અમારી એવી લાગણી છે પબ્લિક સાથે કે બધા ઉરુસમાં આવે અને સાથે મેળો ઉજવે અને એનો લાભ લે. સૈયદ ખાજા સાહેબના ખાદી દરગાહ તરફથી કહું છું કે અમારા દરગાહની તળાવમાં તૈયારીઓ જો ઉરસનું છે એ ચાલુ જ છે. અત્યારે તમે જોઈ રહ્યા છો લાઇટિંગનું, અંદરમાં સફાઈના કામકાજો, પછી 4 દિવસની અંદરમાં અમારો જે ન્યાજનો પ્રોગ્રામ થાય છે, મિલાદ શરીફનો પ્રોગ્રામ થાય છે, વાઈ શરીફના પ્રોગ્રામ થાય છે. એ સતત 4 દિવસો એ જ રીતે ચાલુ જ રહે છે. અને છેલ્લા દિવસે આ શાનદાર મેળો પૂરી હિન્દુ મુસ્લિમ સમાજ એકતાનો પ્રતીક છે. આ છેલ્લે 4 દિવસે ઘુસલ દઈ અને આ સમાજ મેળો અમે કરીએ છીએ. બાપુ, કઈ તારીખથી શરૂઆત થશે? 20 તારીખથી શરૂઆત થશે. સંદલ કઈ રીતના નીકળશે? સંદલ આપણે 3:30 થી 4 વાગ્યાની અંદરમાં અહીંયાથી સંદલ નીકળી જાય છે અને આખા ગામમાં ફરીને જે રીતે રૂટ નક્કી થયા હોય એ રૂટે ફરે છે અને રાત્રે 8-8:30 વાગે દરગાહ પાસે રિટર્ન થાય છે. રોલ મુસીબા આપનું નામ ને મુસીરભાઈ કાસમભાઈ માજોઠી. આજરોજ અહીં સૌ ખાસ કરીને ખાજા સાહેબના મુજાવરો અને આયોજક કમિટી ભેગા થયા છીએ અને જાહેર કરીએ છીએ કે આ ખાજા મોહક્કીન શેરાની સરકાર શહેનશાહે સૌરાષ્ટ્રનો ઉરુસમાં 249મો ઉરુસનો મેળો છે, જેની ખાદિમ મુજાવર તરફથી અમીન બાપુ, ઇસ્માઇલ બાપુ અને તમામ તેમની ટીમો ખાજા સાહેબના ઉરુસના મેળાની તાળામાર તૈયારી કરી રહ્યા છે. અને તમામ લોકો, હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકોને અહીં આસ્થા હોય છે અને તમામ લોકો શ્રદ્ધા લઈને અહીં આવે છે અને પોતાની મનોકામના પૂરી કરે છે. અને આયોજક કમિટી તરફથી ખાસ કરીને આયોજક ઇમરાનભાઈ ગફારભાઈ સમા અને તેમના સહ આયોજક બધાય સાથે મળીને આ મેળાનો આયોજન કરી રહ્યા છે. અવનવી રાઇડ્સો તેમાં આવી રહી છે અને બહારના વેપારીઓ પણ આવે છે અને તેનો તમામને લાભ લેવા અમારો અનુરોધ છે. અને આ 249મો ઉરુસનો મેળો સફળ થાય તેની તમામ આયોજક તરફથી અને ખાદી મુજાવર તરફથી બહુ જંગી મહેનત કરી, જહેમત ઉઠાવી અને સફળ બનાવવાની મહેનત તાળામાર તૈયારી કરી રહ્યા છે. તો આપ સૌને ખાદીમો તરફથી અને આયોજક કમિટી તરફથી આપ લોકોને આવકારવામાં આવે છે અને અહીંથી અમે એલાન કરીએ છીએ કે આપ તમામ સહુ આ ઉરુસનો મેળાનો લાભ લઈ અને ધન્યવાદ અનુભવો. ક્યારથી ચાલુ થાય છે અને કેટલા દિવસનો મેળો રહેશે? આ ઉરુસનો મેળો 20/11/2025 થી લગાડી અને 24-25/11 સુધી રહેશે. અને દરગાહ શરીફમાં પણ પ્રોગ્રામ રહેશે, જે કવાલી, નાઝ શરીફ, મિલાદ, ગુસલ શરીફ, નિયાજ નજરાણું ચાલુ રહેશે. અને મેદાનના અંદર પણ અવનવી રાઇડ્સો અને મનોરંજન, ખાણીપીણી અને વેપારીઓ બધા આવે છે કટલેરીઓના,
તથા નવી નવી આઇટમો લઈને તેનો પણ તમે લાભ લ્યો. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.